નમસ્કાર, હું કુશાગ્ર વોરા તમારું હાર્દિક સ્વાગત કરું છું વરિષ્ઠ વિચારમાં. આ મારી ચેનલ મલ્ટીલિંગ્વલ અર્થાત હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિડીયો હું બનાવું છું જુદા જુદા વિષયો ઉપર. વરિષ્ઠ લોકોના વિચારો, વરિષ્ઠો પાસે અનુભવનું ભાથું હોય છે અને એમની પાસે યાદોનો તો અંબાર લાગવો પડ્યો હોય છે. હિમાલયથી પણ વધુ ઊંચા શિખરો એમના વિચારોમાં વ્યક્ત થતા હોય છે. આવી જાતની વિડીયો હું હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ 3 ભાષાઓમાં બનાવું છું. હાલમાં હિન્દી ભાષામાં ગીતા પઠનના શ્લોકોનું હું શોર્ટ્સ વિડીયો બનાવીને અપલોડ કરું છું. હવે વિચારું છું ગુજરાતીમાં એક સિરીઝ શરૂ કરું આપણા અતીત વિશે. જો હું મારી પહેલામાં પહેલી યાદને જો હું ઉપર ધ્યાન કરું છું તો મને યાદ આવે કે 1960નું વર્ષ, કે જ્યારે મારી ઉંમર 6 વર્ષની, 5-6 વર્ષ બસ. એ દિવસોમાં હું થોડું ઘણું ભાષાકીય જ્ઞાન ધરાવતો થઈ ગયેલો. હિન્દી, ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ થોડું ઘણું હું સમજતો, ભાષા સમજતો. એ સિવાય મને બીજી કંઈ સમજણ હતી નહીં. એ સમયે મેં જોયેલી એક ફિલ્મ યાદ આવે છે, મહેંદી રંગ લાગ્યો. આજે એના વિશે વાત કરવી છે. મહેંદી રંગ લાગ્યો ના અતીત, મારા અતીતના જો સંભારણા જણાવું તો એમાં મહેંદી રંગ લાગ્યો નો એક જ સંવાદ મને યાદ છે અને એના બધા ગીતો યાદ છે. સંગીત એવું મધુર, આજે પણ એના તમામ ગીતો સાંભળવા ગમે છે. તમને પણ ગમતા જ હશે. જો એ ફિલ્મના ટાઇટલ જેવા શરૂ થાય છે, એ હમણાં મેં એ ફિલ્મને ઘણીવાર જોઈ છે, તો એના ટાઇટલ્સ અર્થાત નામાવલીમાં કેટલા બધા નામો જે છે એ જમાનામાં રંગકર્મીઓ કેટલી હદે ઉચ્ચ સૂઝ કલા પ્રત્યેની ધરાવતા હતા તેની ઝલક આખી ફિલ્મમાં છે. અને જો એ નામાવલીમાં જુઓ તો નામો આવશે: નિર્દેશક મનહર રસ કપૂર, સંગીત અવિનાશ વ્યાસ, સહાયક નિર્દેશક વિષ્ણુ પંડ્યા, જ્યાં લોકપ્રિય સાહિત્યના સાહિત્યકાર વિષ્ણુ પંડ્યા ગુજરાતી ભાષાના, તેમજ નાટ્ય ક્ષેત્રે ચાંપસીભાઈ નાગડા, એમનું પણ બહુ નામ હતું. એમ જોવા જઈએ તો એ 1960નો આખો સમયગાળો, જેમાં બધા ઉચ્ચ દરજ્જાના કલાકારો માત્ર ગુજરાતીમાં જ નહીં, હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં પણ હતા. આ તમામ દિગ્ગજો ને જો આપણે યાદ કરીએ તો આપણને લાગે કે આજના સમયમાં ખરેખર એમની જરૂર છે, પણ એવું તો નથી. સમય સમય બલવાન હૈ. ચાલો તો ચાલુ કરીએ. મહેંદી રંગ લાગ્યો. નામાવલી પૂરી થતાં જ ફિલ્મનો જે ઓપનિંગ શોટ છે એ અમદાવાદના 3 દરવાજા અને ગીતની શરૂઆત થાય છે. એ ગીત કયું?
હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર છે. તમને યાદ આવી જ ગયું હશે કે આ કયું ગીત. હીરો હિરોઈન રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણ આ ગીત ગાતા ગાતા આપણને આખું અમદાવાદ બતાવે છે. અમદાવાદ, 3 દરવાજા, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, ઝૂલતો પુલ, જી હા, પેલો કેબલ બ્રિજ. મેં ક્યારે આટલી બધી વાર હું અમદાવાદ અનેક વાર જઈ ચૂક્યો છું, પણ મેં એ પુલ હજી સુધી જોયો નથી. માત્ર આ ફિલ્મમાં જ જોયો છે. અને એ સિવાય પણ અન્ય ઘણી બધી અમદાવાદની ફરવાલાયક, જોવાલાયક તમામ જગ્યાઓ આ ગીતની અંદર વણી લેવામાં આવી છે. ગીત ગાતા ગાતા હીરો હિરોઈન આખું અમદાવાદ ફરે છે અને આપણે આ તમામ વસ્તુઓ જોઈએ છીએ. એ વખતનું 50-60ના દાયકાનું અમદાવાદ જોવું એ પણ એક લહાવો છે. આજની પેઢીને તો એ ફિલ્મ જોતે જોતે ખબર જ નહીં પડે કે શું આ ખરેખર અમદાવાદ જ છે. ફિલ્મની એક બીજી પણ બાબત જણાવું જે આપણને વાગોળવી ગમે. એ ફિલ્મમાં આવેલું એક અન્ય ગીત. હીરો હિરોઈનના લગ્ન થઈ ગયા બાદ તેઓ મુંબઈ આવે છે અને અહીં એક ગીત આવે છે, આ મુંબઈ છે જ્યાં ભઈ કરતાં જાજી બઈ છે. અને આ ગીત બગીમાં બેસીને હીરો હિરોઈન આખું મુંબઈ ફરે છે અને એમાં મુંબઈની તમામ સારી સારી જોવાલાયક જગ્યાઓ દર્શાવવામાં આવી છે. એ વખતનું મુંબઈ, એ વખતનું અમદાવાદ આજે આપણને ખરેખર અચંબો પામે તેવા હતા. મારો ઈરાદો ફિલ્મની આખી વાર્તા કરવાનો તો નથી જ, બસ આવી બધી યાદો વાગોળવાનો છે. ફિલ્મ આમ તો દારૂબંધી વિષયક હતી. કઈ રીતે દારૂ એક હસતા રમતા ઘરને બરબાદ કરી નાખે છે એ અંગે આખો પ્લોટ એ ફિલ્મનો હતો. પણ એના સુમધુર ગીતો અને લાજવાબ કલાકારો, એમણે આ ફિલ્મને, જો હું કહું કે ગુજરાતી ભાષામાં અમર કરી નાખી છે. આજે પણ જોવી ગમે એવી આ ફિલ્મ છે. એનું એક ગીત જે ખરેખર તો ભજન જેવું છે, ઘૂંઘટે ઢાંકું એક કોળિયું, તમે સાંભળ્યું જ હશે. આ ફિલ્મ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. જો તમે ઈચ્છો તો એકવાર તો જરૂર જોવા જેવી છે. બસ આજે આટલું જ. ફરી ક્યારેક અન્ય યાદો, અન્ય જૂની ફિલ્મો વિશે વાગોળશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.